હું અત્યારે જઈ રહી છું શોપિંગ કરવા માટે. યુકેનો સૌથી સસ્તો સ્ટોર છે અલ્દી કરીને. યુકેમાં ઘણા બધા સ્ટોર છે, તમને ગ્રોસરી મળી જશે, પણ અલ્દી બેસ્ટ છે. ત્યાં બધી જ વસ્તુ તમને સસ્તી મળી જશે. અહીંયા ટેસ્કો છે, સેન્સબરી છે, લીડલ છે, આસ્દા છે. પણ તમે જો કમ્પેર કરો અલ્દી સાથે પ્રાઇસ તો બહુ જ ઓછી છે. અલ્દીમાં તમને એક પાઉન્ડની ઘણી બધી વસ્તુઓ મળી જશે. તો હું આજે જઈ રહી છું અલ્દીમાં. હું તમને બતાવીશ કે શું પ્રાઇસમાં બધી વસ્તુ મળે છે. જો આ ફ્રૂટ્સ છે, જો આ 6 કેળા છે, 88 પેન્સના છે ખાલી. આપણે શ્રીફળ પણ મળે છે. જો યુકેમાં ઇન્ડિયાની બધી જ વસ્તુ અવેલેબલ છે. જો તમને કોઈ એવું કહેતો હોય ને યુકેમાં કશું નથી મળતું, તો પ્લીઝ ટ્રસ્ટ ના કરતા. બધું જ મળે છે અહીંયા. જો આ લસણ છે, અને જો આ લસણ છે, અને ક્વોલિટી પણ બહુ સારી હોય છે. ઇન્ડિયા જેવું નથી હોતું. બહુ સારી ક્વોલિટીની વસ્તુ મળે છે અહીંયા. આ બટેકા જો કેટલા સસ્તા છે, ખાલી 79 પેન્સના છે આખી કોથળી. આ બધી ફ્રોઝન વસ્તુ છે. અહીંયા તમને બધું મળી જશે. જો પિઝા, ગાર્લિક બ્રેડ, પછી ફ્રાઈઝ, બધી બનેલી વસ્તુ હોય છે. તમારે ખાલી બસ માઇક્રોવેવ કરીને ખાવાની હોય છે. આ જો વટાણા છે ફ્રોઝન. પછી અહીંયા નોનવેજ વસ્તુઓ છે બધી. હું આ મિક્સ વેજીટેબલ લેવાની છું. ખાલી 99 પેન્સના છે. આમાં બધા વેજીટેબલ મિક્સ છે. આ કેચઅપ છે, માયોનીઝ છે. આ તૈયાર બીન્સના ડબ્બા છે. આ બોઇલ કરેલા હોય છે. તમારે બસ ડાયરેક્ટ વઘાર કરવાનો હોય છે. 49 પેન્સ, 33 પેન્સ. તો તમે જોઈ શકો છો યુકેમાં બધી જ વસ્તુ મળે છે. ઇન્ડિયાની જે વસ્તુ છે બધી તમને અહીંયા મળી જશે.